રાજકોટ મહાનગરપાલિકાની સામાન્ય સભા પહેલા કોંગ્રેસનો વિરોધ. કોંગ્રેસના કોર્પોરેટર સભાખંડમાં શાસકોના ઘેરાવનો પ્લાન. કોંગ્રેસના સંગઠનના હોદ્દેદારો મહાનગરપાલિકા કચેરી બહાર વિરોધ કરી રહ્યા છે. કોંગ્રેસના આગેવાનો મહાનગરપાલિકા કચેરી પહોંચતા પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. આ વિશે વધુ માહિતી આપવા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે રાજકોટથી અમારા સંવાદદાતા. જે વિરોધ કરવામાં આવી રહ્યો છે સામાન્ય સભા પહેલા જ કોંગ્રેસનો કકળાટ જોવા મળી રહ્યો છે. શું છે ત્યાંનો માહોલ સામાન્ય સભા પહેલાનો? ચોક્કસ ભારે વિરોધ પ્રદર્શન અત્યારે કોંગ્રેસના જે આગેવાનો છે તેમના દ્વારા ભારે વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. રાજદીપસિંહ જાડેજા માહિતી આપી રહ્યા છે, આપણે એમની સાથે વાત કરીશું. એમની પણ બદલી થઈ, માત્ર ને માત્ર ભ્રષ્ટાચાર કરી અને કમિશનરની નીચેથી આ બિલ ગયું છે. જો એ બહુ સ્પષ્ટ વાત કરતા હોય કે અમે ભ્રષ્ટાચાર નથી કરતા તો એ બિલ શું કરવા સ્ટેન્ડિંગમાં જવા દીધું? અને દૂધે ધોયેલા હો તો આજે 50 દિવસ કરતા વધારે થયા તો તમારે રિપોર્ટ જાહેર કરવો જોઈએ. કરો ને, પ્રજાના પૈસા ઓળવી જાવ છો બેઠા બેઠા. કોંગ્રેસ તરીકે અમે એમ જ કહી છે કે આ ભ્રષ્ટાચારી શાસન છે. અમારી રણનીતિ આજે ઉપર જઈ અને પ્રજાનો અવાજ બની અને આ ભારતીય જનતા પાર્ટીના ભ્રષ્ટાચારી શાસન અને કમિશનરને બતાડી દેશું કે પ્રજાનો ટેક્સનો પૈસો અમે તમને ઓળવી જવા નહીં દઈ. વિરોધ પક્ષ તરીકેની અમારી ભૂમિકા અદા કરશું. રાજદીપભાઈ, શું કહેશો? આજનો વિરોધ કઈ રીતે છે અને બેનરો સાથે ભારતીય જનતા પાર્ટી દ્વારા જે ભ્રષ્ટાચારી શાસન આપ્યું છે, આજે 50 દિવસ વીતી ગયા છતાં પણ એસઆઈટી નો રિપોર્ટ જાહેર નથી કર્યો અને કમિશનર ને મેયર ચોખ્ખી વાતો કરતા ભ્રષ્ટાચાર નથી થતો. હવે ગઈકાલના જ બિલની એક વાત કરું, સ્ટેન્ડિંગમાં ખાલી સલાહ લેવાના 1 કરોડ ને 25 લાખ તો પ્રજાનો પૈસો અમે ઓળવી દેવા નહીં જઈએ. કમિશનરે જે રીતે જે એસઆઈટીની રચના કરી છે એનો રિપોર્ટ રાજકોટની જનતામાં જાહેર નથી કર્યો, મીડિયા સમક્ષ જાહેર નથી કર્યો. આજે 50 દિવસ વીતી ગયા, તમને શું નડે છે? તમારા લોકોના નામ છે એ નડે છે? ભારતીય જનતા પાર્ટીના પૂર્વ પદાધિકારીઓના નામ છે એ નડે છે? શું નડે છે એ જાહેર કરો. અને જો ભ્રષ્ટાચાર ન થયો હોય તો રિપોર્ટમાં આટલી બધી વાર કેમ? 50 દિવસ થયા. 50 દિવસ જ્યારે મીડિયાએ ચોથી જાગીરા પ્રશ્ન ઉપાડ્યો ત્યારથી વિરોધ પક્ષ તરીકેની અમારી ભૂમિકા રહી છે. ત્યારે જે એસઆઈટીના ચેરમેન માત્ર નાટક માટે બનાવેલા હતા એને દૂર કરવાનું કામ કોંગ્રેસના માધ્યમથી થયું. એ પછી પીજીવીસીએલના જોશી સાહેબને મૂકવામાં આવ્યા, એ પણ રાજીનામું આપી દીધું. અત્યારે કોને ચાર્જ સોંપ્યો છે એ ખબર નથી. 50 દિવસ વીતી ગયા છતાં પણ આ તંત્ર રિપોર્ટ નો જાહેર કરી શકે એટલે એનો મતલબ એ છે કે ભ્રષ્ટાચારમાં તમામ લોકો સંડોવાયેલા છે. જંગલેશ્વરનો મુદ્દો ફરીથી જાગ્યો છે. જોઈ શકાય છે કે કોંગ્રેસના જે આગેવાનો છે શું લઈને વિરોધ કરી રહ્યા છો? આજે ભાજપને એનો ઓરિજિનલ ચહેરો દેખાડવા જાય છે. ભ્રષ્ટાચાર યુક્ત શાસન છે એ લોકોનું. એટલે અમે કહેવા માંગીએ છીએ કે આ ભ્રષ્ટાચારમાંથી બહાર આવો. લોકો એના મહેનતના પરસેવાના પૈસા ટેક્સ ભરતા હોય છે, એ પૈસાનો ખોટો તમે ફાલતુ ખર્ચ ના કરો અને પ્રજાના કામમાં જે થતું હોય યોગ્ય ખર્ચો કરવા અમારી વિનંતી. જોઈ શકાય છે કે કોંગ્રેસના સાહેબ, તમે શું કહેશો? શેનો વિરોધ છે તમારો? અત્યારે જે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનનો જે વહીવટ ચાલી રહ્યો છે અને એની અંદર જે પ્રજાની અપેક્ષાઓ છે, એના જે પ્રશ્નો છે એના પ્રત્યે દુર્લક્ષ સેવવામાં આવી રહ્યું છે. રોડ રસ્તાઓ અને ગટરની જે સમસ્યાઓ છે, પાણીની સમસ્યાઓ છે, એ મૂળભૂત જરૂરિયાતની વસ્તુઓ છે, એનો જે ઉકેલ આવવો જોઈએ એ ઉકેલ આવતો નથી. એટલા માટે પ્રજાનો અવાજ લઈને જંગલેશ્વરનો શું મુદ્દો છે? જંગલેશ્વરના મુદ્દામાં તો જંગલેશ્વરનું ડિમોલેશન કર્યા પછી એની અંદર જે છાપાઓમાં અને મીડિયાના માધ્યમથી જે જાણવા મળ્યું છે કે જે જુદા જુદા ખર્ચાઓ કરવામાં આવ્યા છે એ 100% ભ્રષ્ટાચારને પ્રોત્સાહન આપવા માટે જ એક બધું કાર્યક્રમ થયો હતો. ચોક્કસથી કોંગ્રેસ દ્વારા ભારે વિરોધ કરવામાં આવી રહ્યો છે. જનરલ બોર્ડની અંદર કોર્પોરેટરો છે તે વિરોધ કરશે અને સંગઠનના હોદ્દેદારો છે તે અત્યારે પહોંચ્યા છે. તેમના દ્વારા જનરલ બોર્ડની બહાર આ રીતે વિરોધ પ્રદર્શન જે છે તે કરવામાં આવી રહ્યું છે. નિલેશભાઈ આપણી સાથે છે, નિલેશભાઈ સાથે વાત કરીશું. જોઈ શકાય છે કે અન્ય જે વસરામભાઈ સાગઠિયા સાથે આપણે વાત. વસરામભાઈ, તમે તમામ બાબતો જાણો છો જંગલેશ્વરની. શું આખી હકીકત શું છે? કેમ રિપોર્ટ જાહેર કરવામાં નથી આવતો? 50 દિવસ થયા છે. રાજકોટ મહાનગરપાલિકામાં ભ્રષ્ટાચાર વિરુદ્ધ એસઆઈટીની રચના કરવાની વાતો હતી, એ બિલકુલ પોકળ સાબિત થઈ છે.
કારણ કે કમિશનરની સામે તપાસ કરવા વાળો એનો સિટી ઇજનેર ના હોઈ શકે. સિટી ઇજનેરને એની નીચે કાયમ કામ કરવું જોઈએ, આસિસ્ટન્ટ કમિશનર એની નીચે કામ કરવાનું છે. તેમ છતાં જો ભાજપના લોકો એસઆઈટીની રચના કરતા હોય એ લોકોને બોર્ડમાં શું લખેલું છે? બોર્ડમાં આ ભ્રષ્ટાચાર એસઆઈટીની રચના કરવાની કોર્પોરેશનની વાત હતી. આજ મેયરે કીધું રચના કરી છે ને. હા કરી છે, પણ કોની તપાસ? કમિશનરની તપાસ કરવા માટે કોને સિટી ઇજનેરને નિમા છે? કોને તપાસ આપી? આસિસ્ટન્ટ કમિશનર નિમણૂક. શું આસિસ્ટન્ટ કમિશનરનો હુકમ છે કમિશનર ઉપર એક્શન લઈ શકે? આવી ખોટી વાહિયાત વાતો કરી ભ્રષ્ટાચાર કેમ છાવરો એ જ કામ કરી રહ્યા. કેમ જાહેર નથી કરતા? 50 દિવસ થયા, કેમ કોઈ જાહેર કરવા મીડિયા સમક્ષ પણ હજી સુધી કોઈ અધિકારી જાહેર ક્યાંથી કરે? એમને એટલા કરોડો રૂપિયાના કૌભાંડ કર્યા છે, જમીન કૌભાંડ એટલા કર્યા છે, ખોટા બાંધકામ કરે છે. રાજકોટના મેયરે પોતાના મકાન આજે પણ ખોટું બાંધકામ હજી અત્યારે ચાલુ છે. રાજકોટનો પૂર્વ ચેરમેન એને પણ કરોડો રૂપિયાનું કૌભાંડ કર્યા છે, એનું મકાન પણ ગેરકાયદેસર બાંધકામ ચાલુ હતું. તેમ છતાંય આ રચના કરવા માટે એસઆઈટી રચના કરી છે, કાંઈ એક્શન લેવાના નથી. આ તો લોકોની આંખમાં ધૂળ ઝોકવાનું કામ છે. મહત્વના સમાચાર મળી રહ્યા છે રાજકોટથી. રાજકોટમાં સામાન્ય સભા પહેલા જ કોંગ્રેસ કરી રહ્યું છે વિરોધ પ્રદર્શન. ભાજપના રાજમાં બેફામ ભ્રષ્ટાચાર થતા હોવાના કોંગ્રેસે આરોપ લગાવ્યા છે. કોંગ્રેસના સંગઠનના હોદ્દેદારોએ વિરોધ કર્યો છે. રાજકોટમાં મહાનગરપાલિકાની સામાન્ય સભા પહેલા કોંગ્રેસે વિરોધ કર્યો. કોંગ્રેસના કોર્પોરેટર સભાખંડમાં શાસકોના ઘેરવાનો પ્લાન બનાવી રહ્યા છે, જ્યાં જોરદાર હોબાળો કરવામાં આવ્યો છે. દ્રશ્યોમાં જોઈ શકાય છે એકબીજા હાથાપાય પણ જાણે ઉતરી આવ્યા છે અને પોલીસ પણ મામલો થાળે પાડવાનો પૂરતો પ્રયાસ કરી રહી છે. કોંગ્રેસના આગેવાનોએ અમે એક આતંકવાદી હોય એ રીતે અમને ખોટી રીતે પકડવામાં આવે છે. આજે ખોટી રીતના અમને ઉપર નથી જવા દેતા. અમે પ્રજાના પ્રશ્નોને વાચા આપવા આવ્યા છીએ. અમે કોઈ આતંકવાદી નથી, પણ આપ જોઈ રહ્યા છો આ શાસનમાં કે કેટલો દબાવ કરવામાં આવે છે અમારા ઉપર. હાય રે ભાજપ! હાય રે ભાજપ! હાય રે ભાજપ! ભ્રષ્ટાચારી શાસન બંધ કરો, બંધ કરો. આપ જોઈ રહ્યા છો કે કઈ રીતે મને દબાવવામાં આવી છે. અત્યારે મને આજે પકડવામાં આવી છે. હાય રે ભાજપ! હાય રે ભાજપ! હાથ છોડો, હાથ છોડો. અમે કોઈ આતંકવાદી નથી. હાથ છોડો, હાથ છોડો. અમે કોઈ આતંકવાદી નથી. આજે પ્રજાના પ્રશ્નોને અમે વાચા આપ્યા છીએ. આપ જોઈ રહ્યા છો કે રાજકોટની જનતાના અવાજને અમે વાચા આપવા આવ્યા છીએ, પણ અત્યારે કઈ રીતે મને દબાવવામાં આવે છે, મને ઉપર નથી જવા દેવામાં આવતી. આજે ભારતીય જનતા પાર્ટીના શાસનમાં સતત ભ્રષ્ટાચાર જ્યારે થઈ રહ્યો છે ત્યારે પ્રજાના પ્રશ્નોને અમે વાચા આપવા આવ્યા છીએ. તમે જોઈ રહ્યા છો કે પ્રાથમિક જે પ્રશ્નો છે એનું પણ નિરાકરણ નથી કરવામાં આવ્યું. અને આપ જોઈ રહ્યા છો કે એસઆઈટીની રચના થઈ છે, પણ એનું પણ કોઈ નિવેડો નથી આપવામાં આવ્યો. એના માટે અમે વિરોધ કરવામાં આવ્યા છીએ, પણ આજે બોલી નથી શકતી એ રીતે મને દબાવવામાં આવી છે. આજે મારો અવાજ દબાય છે, આજે મને ખરાબ રીતે દબાવવામાં આવી છે, કારણ કે ભારતીય જનતા પાર્ટીના શાસનમાં આ તથ્ય દાદાગીરી છે અને અતિશય હેરાનગતિ છે. હાય રે ભાજપ! છોડો મારો અવાજ, છોડો. આજે છોડો. ખોટી રીતના મને હેરાન ન કરો. આજે આપ જોઈ રહ્યા છો મીડિયાના તમે સર્વ મિત્રો, તમે જોઈ રહ્યા છો કે આજે મને ખોટી રીતે દબાવવામાં આવે છે. આજે અમે લોકો રાજકોટની જનતાનો અવાજ બનીને આવ્યા છીએ, પણ છતાં પણ અમને ઉપર નથી જવા દેવામાં આવે. અમે આજે પ્રજાના પ્રશ્નોને ખાલી સવાલ પૂછવા આવ્યા છીએ કે આજે જે પ્રાથમિક જે પ્રશ્નો હોવા જોઈએ એનો કેમ જવાબ નથી આપતા. કેમ ગંદુ પાણી આવે છે, કે રોડ રસ્તા નથી બરાબર, તેનું કેમ નિરાકરણ નથી થતું. પણ છતાં પણ આજે ખોટી રીતના અમને દબાવવામાં આવે છે. અમે ખાલી પ્રજાના પ્રશ્નો માટે આવ્યા છીએ, પણ આ ભારતીય જનતા પાર્ટી શાસનમાં તમે ખોટી રીતે દબાવો છો. પણ અમે લોકો વિરોધ પક્ષ તરીકે, કોંગ્રેસ પક્ષ તરીકે હંમેશા ગમે એટલું દબાવે ભારતીય જનતા પાર્ટી, પણ છતાં પણ અમે લોકો અમારો અવાજ બુલંદ કરશું. પ્રજાના હિત માટે હંમેશા લડશું અને લડતા આવશું, કારણ કે આજે પ્રજાનો હક છે. પ્રજાના પ્રતિનિધિઓને જ્યારે આજે ચૂંટાઈને બેસાડ્યા છે ત્યારે એની પ્રથમ માંગ એ હોવી જોઈએ કે એની પ્રજા છે એ હેરાન થાય છે, ત્રાહિમામ થાય છે, ત્યારે એના પ્રશ્નોનું નિરાકરણ આપે.
નહીં કે આ ખોટી રીતના હેરાન કરે. એક પણ રાજકોટની જનતાના પ્રશ્નો છે એનું નિરાકરણ નથી આવતું. ઘરે ઘરે ગંદુ પાણી આવે છે, આજે રોડ રસ્તા બરાબર નથી, છતાં પણ કોઈ નિરાકરણ નથી આવતું. ફક્ત વાતું અને મીડિયાના માધ્યમથી પોતે પોતાના વાહવાહી કરવામાંથી જ ભારતીય જનતા પાર્ટીના જે હોદ્દેદારો છે એ ઉપર નથી આવતા. આજે બેનની અટકાયત જે છે તે કરવામાં આવી હતી. અત્યારે જોઈ શકાય છે કે બેનને ઉપર જવા દેવામાં નથી આવતા. જોઈ શકાય છે કોંગ્રેસના મહિલા આગેવાન છે તે અત્યારે પહોંચ્યા છે, સાથે સાથે સંગઠનના હોદ્દેદારો જનરલ બોર્ડ સુધી પહોંચ્યા છે. જંગલેશ્વર ડિમોલેશનને લઈને કોંગ્રેસ દ્વારા ફરી વિરોધ પ્રદર્શન જોઈ શકાય છે કે ધમાસાણ જનરલ બોર્ડ પહેલા રાજકોટની અંદર આ દ્રશ્યો આપણે બતાવવાનો પ્રયાસ કરીશું. કોંગ્રેસ બેસી ગઈ છે મેયર ચેમ્બરની બહાર. ભારે વિરોધ પ્રદર્શન અત્યારે કરવામાં આવી રહ્યું છે. સંગઠનના હોદ્દેદારો જે અત્યારે જનરલ બોર્ડ પહેલા નીચે અલગ અલગ બેનરો સાથે વિરોધ પક્ષનું કામ જ છે વિરોધ કરવાનું અને લોકોના પ્રશ્નો જો શાસક પક્ષ ન ઉઠાવતું હોય. રાજદીપસિંહ, ભારે ઝપાઝપી વચ્ચે તમે અહીંયા પહોંચ્યા છો, મુખ્ય માંગ શું છે? મુખ્ય માંગ એ છે કે જે લોકોએ ભ્રષ્ટાચાર કર્યો છે એને ખુલ્લા પાડવા જોઈએ. ભારતીય જનતા પાર્ટીની કમિશનર જો ક્યાંય એમાં ન હોય ભ્રષ્ટાચારી શાસનમાં તો એમને લાજ ન કાઢવી જોઈએ. આજે 50 દિવસ કરતાં પણ વધારે થયા છે. તમે કોનાથી ડરી રહ્યા છો? સત્તા તમારી છે, 3 ચેરમેનો બદલાવ્યા, તોય કેમ પ્રયત્ન થઈ રહ્યો? ક્યાંક ભ્રષ્ટાચાર થયો હોય અથવા ખામી હોય, રિપોર્ટ હજી સુધી કેમ નથી આવ્યો? રિપોર્ટ એટલા માટે નથી આવ્યો કે ક્યાંક ભારતીય જનતા પાર્ટીના લોકોને બચાવવાનું અને અધિકારીઓ જે મળતિયા અધિકારીઓ છે ભ્રષ્ટાચારી ગંગોત્રીમાં એને બચાવવાનો પ્રયત્ન કમિશનર શ્રી કરી રહ્યા છે. તમે છેલ્લા 50 વર્ષથી આ રીતે રાજકારણમાં છો, આ વિરોધ શેનો છે અને જંગલેશ્વર ડિમોલેશનને લઈને શું કહેવા માંગો છો? જનરલ ડિમોશન થયું અને 50 દિવસ થઈ ગયા અને જગ જાહેર છે કે ભ્રષ્ટાચાર થયો, આખી દુનિયા જાણે છે. અને આવી ખોટી સીટની રચના કરી અને પ્રજાને મામા બનાવવાનું જે ચાલે છે હવે નહીં ચાલે. અખબારો અને મીડિયા પણ જાગૃત થયું છે, કોંગ્રેસ પણ જાગૃત થઈ છે અને પ્રજા પણ જાગૃત થઈ છે. આજે તો અમે અહીંયા પહોંચી ગયા અને હજી નહીં થાય તો ભાજપના ધારાસભ્ય, ભાજપના મેયર, ભાજપના જેટલા આગેવાન છે એના ઘરે પણ અમે આવી રીતના પહોંચીને આંદોલન કરશું. અમે ભારે વિરોધ પ્રદર્શન અત્યારે કરવામાં આવી રહ્યું છે મેયર ચેમ્બરની બહાર. આ રીતે કોંગ્રેસ બેનરો સાથે પહોંચી છે. પૂર્વ વિરોધ પક્ષના નેતા વસરામભાઈ આપણી સાથે છે, આપણે વસરામભાઈ સાથે વાત કરીશું. વસરામભાઈ,